તમે ગઈકાલે ખબર છે આપણે સેશનમાં જોયું હતું કે આપણે આવી રીતે પ્રેક્ટિસ કરવાની છે આઈ ધીસ વી. ઓ અચ્છા એ હા ધીસ આર ને બહુવચન હોય Yes, yes. એ આજ મેં ઘરે જઈને પ્રેક્ટિસ કરી. પછી ઘરે ગયો ને તો હું પેલા ગાડી પાર્ક કર્યું બરોબર, એટલે ઘર છે ને ઘર એને હું ટચ તો નહોતો કરતો, એટલે મેં એવું કીધું ધેટ ઇઝ અવર હાઉસ આ જતા વેત જ, એટલે મેં પેલું ઇંગ્લિશ બોલવાનું ચાલુ કર્યું. પછી અંદર ગયો ઘરે જમવા બેઠો તો મેં મારી મમ્મીને બતાવ્યું ધીસ ઇઝ અ સ્પૂન. મમ્મીને બતાવીને પૂછ્યું નહોતું તોય હા તોય એમને બોલી દીધું ધીસ ઇઝ અ સ્પૂન. અરે પછી જમીને હું ટીવી જોવા બેઠો તો રિમોટ હતું મારા હાથમાં, તો મેં કીધું ધીસ ઇઝ રિમોટ. ધીસ ઇઝ રિમોટ બોલ્યો ને પછી મને યાદ આવ્યું કે વસ્તુ આગળ હું લગાડવાનું એકલું હોય ત્યારે આર્ટિકલ, તો પછી મેં સુધાર્યું કે ધીસ ઇઝ અ રિમોટ, મને આવડ્યું. એટલે ધીરે ધીરે મને મજા આવી કે હા હું બોલી શકું છું. પછી મારા પપ્પા આવ્યા તો અમે ચર્ચા કરતા હતા ને, તમે કોઈ મહેમાન હોય તો આપણે કેમ કે હી ઇઝ માય ફાધર, એકલો બોલ્યો એકલો હા એકલો બોલ્યો હી ઇઝ માય ફાધર. પછી હા શી ઇઝ માય મધર. પછી નિરાલી ઇઝ માય સિસ્ટર. એવી રીતે મેં બોલવાનું ચાલુ કરી દીધું છે. પછી બહુવચન હોય ને ત્યારે જમવા બેઠા હોય ત્યારે પણ હું બહુવચન એક વાક્ય બોલ્યો હતો ધીઝ આર પ્લેટ્સ. બધા જમવા બેઠા હોય બધાની પ્લેટ્સ હતી બરાબર. ધીઝ આર આમ ટચ કરી, આમ આખો થપ્પો હતો ને ટચ કરી, અને ઈ દૂર હોય તો ધોઝ આર બોલે, એ મેં મગજમાં વિચારી બધા નિયમો યાદ રાખ્યા હતા. એટલે આ રીતે મેં શરૂઆત કરી દીધી બેન, થેન્ક યુ. હવે એમ નહીં પણ એ તો મેં જોયું આવતા હોય કે તમારી પાસે મોબાઈલ છે, તમારી પાસે બુક નથી. એનો જવાબ હું પછી આપીશ. એ પહેલા હું તમને બે વસ્તુ કહું. એક વસ્તુ કે તમે ઇંગ્લિશ શીખવાની શરૂઆત કરી, મતલબ કોઈ સ્પેશિયલ ટાઈમ તમે આપ્યો નહીં. નહીં સ્પેશિયલ ટાઈમ નથી આપ્યો મેં. મતલબ તમે લર્નિંગ ફન સાથે કરી. હા એ મારું એકચ્યુઅલ રૂટીન સાથે જ કરી નાખ્યું. નહીં તો સ્ટુડન્ટ નું હોય કે એક તો સિલેબસ પૂરો થયો પાછું આ કરવાનું. હા એટલે મનમાં એમ હોય કે સ્પોકન માટે પાછો ટાઈમ ના બેટું ના દીકરું ના. રમતા ચાલતા બેસતા ક્રિયા કરતા તમે જે કામ કરી રહ્યા છો એ જ કામ ખાલી ને ખાલી અંગ્રેજીમાં વિચારતું થઈ જવાનું છે. કોઈ એક્સ્ટ્રા ટાઈમ નહીં, કોઈ એક્સ્ટ્રા ટાઈમ નહીં. હાજરી પુરાઈ દેવાનો. હા અને બીજી વાત હાજરી પુરાવાની કે ફટાફટ હાજરી પુરાવો. હાજરી પુરાવા માટે વર્ડ આપો. હાજરી પુરાવા માટે આપણે વર્ડ આપીએ આઈ કેન ડુ ઇટ. ઓકે એઝ યુઝ્યુઅલ આઈ કેન ડુ ઇટ. ચલો જલ્દી આઈ કેન ડુ ઇટ. પોતાની જાતને કહો આઈ કેન ડુ ઇટ. ચલો જલ્દી કમેન્ટ સેક્શનમાં આગ લગા દો. ચલો જલ્દી. ઓકે છોકરાઓ વિડિયો લાઈક કરતા જજો. હા આ પાછળ બહુ મહેનત લાગે છે, આ બધા આ વસ્તુ બધું એમને નથી થતું છોકરાઓ. તો હવે તમારી અંદર તમે પણ જો તૈયારી કરી હશે, તમને હોમવર્ક આપ્યું હતું 20 સેન્ટેન્સ બનાવવાનું બરાબર, જો તમે એવું બોલ્યા હશો તો તમને આજે મજા આવતી હશે. બોલો હા, જેને બોલ્યા હશો ને એ મને કમેન્ટ સેક્શનમાં જણાવો કે મજા આવે છે, અંદરથી જે કોન્ફિડન્સ છે ડેવલપ થયો. તો એ કોન્ફિડન્સ ડેવલપ કરવા માટે આપણે ક્યાંક ને ક્યાંક શરૂઆત કરવી પડશે, જેમ મેં કરી દીધી છે એમ તમે પણ કરી દો. હવે મેડમ તમે આ વાતો તમે બહુ વાતુડિયા છો. મેં સવાલ કર્યો ને એનો જવાબ ન દીધો. બોલો મેં એમ કીધું કે તમારી પાસે અત્યારે ફોન છે, તમારી પાસે બુક નથી, બુક ક્યાં ગઈ? મેં કીધું તમારી બુક ક્યાં? બુક નથી તમારી પાસે. મેં એવું પૂછ્યું તમને. અચ્છા તો તમે ઇંગ્લિશ શીખવા માટે તૈયાર છો, રાઈટ? ઇંગ્લિશ શીખવા માટે કાલનો તૈયાર થઈ ગયો. હું કેટલું બોલ્યો હું તમને ખબર? મને ઘડી તો બહુ મજા આવી. તો હું કહીશ આઈ હેવ અ બુક. આ નવું આવ્યું પાછું. મેં તમને ગુજરાતીમાં સવાલ કર્યો તમારી પાસે બુક છે? હા તો મેં કહ્યું કે આઈ હેવ અ બુક, કે મારી પાસે બુક છે. શું તમારી પાસે પેન છે? અંગ્રેજીમાં જવાબ દેવાનો છે. મારી પાસે પેન છે, ગુજરાતીમાં દઈ દીધો. તો અંગ્રેજીમાં નહીં, અંગ્રેજી શીખું છું. અંગ્રેજી યસ. મને સવાલ પૂછ્યો જવાબ કોણ દેવાનો? મારે. એટલે આઈ આવશે. આઈ. તમે હું બોલ્યા હતા ફરી બોલો તો. આઈ હેવ અ બુક. તો મને આવડે. આઈ હેવ અ પેન. વેરી ગુડ, આવડી ગયું. આઈ હેવ અ પેન મતલબ તમારી પાસે હવે જે વસ્તુ છે એ કેવું હોય તો આઈ હેવ અ બુક, આઈ હેવ અ પેન, આઈ હેવ અ રિમોટ, આઈ હેવ અ ટીવી, આઈ હેવ અ કી. આઈ હેવ અ કી. વાવ. નેક્સ્ટ આઈ હેવ એન સાથે જોડાય એવું. ઓકે આઈ હેવ an apple phone. હમણાં કહેશે કે એ જ આવશે. નો આઈ ડોન્ટ હેવ. ચાલો કારણ કે એન આર્ટિકલ આવે ને એટલે સીધું એ જ આવે, એપલ જ આવે. ના આઈ હેવ એન ઓરેન્જ. આઈ હેવ એન ઓરેન્જ. બરાબર. ઓકે તો એ રીતે આપણે આર્ટિકલ સાથે એન એસી.
ઓકે હા એર કન્ડિશનર ઓકે એસી તો ગ્રેટ 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 ચાલો હવે આપણે ઓકે મારી પાસે ત્યાંથી શરૂઆત કરવાની છે મારી ઓકે પાસે. તો આપણે આજે શીખીશું ની પાસે હોવું. હોવું તો અત્યારે આપણે ફર્સ્ટ સ્લાઇડમાં 4 કોઈ શબ્દ જો લેશું. કોઈ નિયમોમાં નથી જવું અગેન કોઈ નિયમો નહીં ખાલી તમારે એટલું સમજવાનું છે જો એક તો સમજી ગયા આ યારે શું આવે હેવ એવું ઓકે તો જો ભાઈ જો હું 4 શબ્દ આપું, ચારેય સાથે હેવ આવશે. ઓકે હાલો કહી દો મને આઈ આઈ, હા યુ, યુ વી, વી દે. તે આ ચારેય સાથે હેવ જ આવશે. ઓકે હાલો ચારેય સાથે શું આવશે હેવ જ કમ્પલસરી. ઓકે તો વાક્ય મારે બનાવવું હોય તો આઈ હેવ અહીંથી આઈટા સુધી તો પહોંચી જવાનું પહોંચી જાઓ. ઓકે હવે જો આઈ હેવ હવે એમાં ખાસ આઈ હેવ અ પેન અથવા આઈ હેવ પેન્સ કેવું હોય તો પણ કહી શકાય. ચાલે બહુવચનમાં ચાલે વસ્તુ પ્લુરલ હોઈ શકે કર્તા સાથે. ઓકે આઈ હેવ બંગલો, બરોબર બંગલો ઉડતો બંગલો. હા એ ઉડાડી દીધો, બંગલાને ઉડાડી દીધો. રેડી ઓકે રેડી તો આવી રીતે કહી શકાય કહી શકાય. Okay. હવે યુ છે યુ જો છોકરાઓ યુ છે ને એક વચન માટે યુ વપરાય બહુવચન માટે યુ કહેવાય જો માનો કે ધ્રુવીબેન એકલા છે તો યુ વપરાય તો યુ. અને તમે બધા અહીંયા 7-8 જણા હોય ને એ બધાને મારે સંબોધવા હોય તો યુ કહેવાય બધા પાસે બુક હોવાની તો આપણે કહી શકીએ. યુ ઓલ અથવા યુ હેવ Have. બુક્સ આપણે ઓલ હેવ માં નથી જવું બહુ હાઈ નથી લઈ જવું નહીં નહીં ઓકે અધરવાઇઝ બોલી શકાય ને યુ ઓલ હેવ ઓલ બુક્સ બોલી શકાય. પણ આપણે એટલું બધું નથી જોવાનું જો કે ફ્લોમાં નીકળી જાય સમજ્યા પણ એ શું કામ નીકળે છે બીકોઝ આઈ પ્રેક્ટિસ્ડ પ્રેક્ટિસ કરવાથી. બરાબર ચલો તો યુ હેવ બુક્સ બહુવચન હોય તોય અને એકલા હોય તોય ઓકે યુ હેવ અ બંગલો બંગલો, કહી શકાય કહી શકાય. ઓકે હવે વી હેવ Have. ક્લાસ, વી હેવ બુક્સ વિદ્યાર્થીઓ તમે ક્લાસમાં બેઠા હોય ને શિક્ષક પૂછે કોની પાસે સોપડ્યું છે એટલે છોકરાઓ જવાબ દે વી હેવ બુક્સ બુક્સ, રેડી વી હેવ અ ગુડ ટીચર. ગુડ ટીચર કહી શકાય આગળ જ લાગે ગુડ અ ટીચર નહીં લાગે હા ઈ બોલવામાં નહીં મજા આવે અમુક યાદ વસ્તુ બોલો જો વી કહી હાલો વી હેવ અ ગુડ ટીચર અથવા એમ બોલીએ વી હેવ ગુડ અ ટીચર નો મજા આવી મજા લેવાની છે મતલબ ઇંગ્લિશમાં. અમુક સેન્ટેન્સ તમે બોલો ને અમુકમાં બોલો ને મજા જ આવે રાખે અને અમુકમાં હાલી દઈશ નો આમાં કેમ બોલવું એમ નથી મજા આવતી સેટ નથી થતું અને ઈ પ્રેક્ટિસ કરવાથી ખ્યાલ આવશે હો. એમને નહીં. નહીંતર તો બધું હરખું જ લાગશે હા નહીં તો હરખું જ લાગે. બરાબર? સાચું. તો આ બધું આવા બધા નાના નાના નિયમો ઓકે વી હેવ ધે ક્યારે વપરાય કહી દો તે જ્યારે તેવો હોય મતલબ આપણે આવી જતા હોઈએ એવું ના તે મતલબ કે તેવો હમણાં જેમ વી કેમ કીધું વી મતલબ કે એમાં અમે પણ આવી જઈએ આપણે પણ આવી જઈએ જ્યારે વી નો યુઝ કરીએ છીએ ત્યારે પણ જ્યારે ધેનો યુઝ કરીએ છીએ ત્યારે એક વ્યક્તિ બાકીની જે બહુવચનમાં ઊભી છે ને એ વ્યક્તિને પૂછતી હોય મતલબ કે ટીચર અને સ્ટુડન્ટ. ઓકે તો આપણે એમ કહી શકીએ કે ધે છે ધે એ ત્રીજો પુરુષ બહુવચન છે ત્રીજો પુરુષ બહુવચન. ત્રીજો પુરુષ બહુવચન એટલે સમજો છોકરાઓ કે ગેરહાજરીમાં હું અને ધ્રુવીબેન વાત કરીએ છીએ તમે ઘરે બેઠા છો તો એમ કહીશ ધે ઓલ આર વેરી ઇન્ટેલિજન્ટ કારણ કે તમે અહીંયા હાજર નથી હાજરી હોઈ શકે. અચ્છા હાજરી હોઈ શકે હા હોઈ શકે. આપણે ફોર એક્ઝામ્પલ અહીંયા બેઠા છીએ અને આપણે એમ કહેતા હોય કે ભાઈ દે ઓલ હેવ ધેર બુક્સ. ઓકે 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 પણ આપણે ઇન શોર્ટ ત્રીજા પુરુષની વાત કરતા હોઈએ ને હા, third આપણા બે person ની વચ્ચેની વાત નહીં આપણા બે વચ્ચે. ઓકે ડન હાલો જો મારો કન્સેપ્ટ વધારે ક્લિયર થયો જો આ મેં ભૂલ કરી મારા મગજમાં હું મિસકન્સેપ્ટ હતો કે ગેરહાજર હોય. હા અને આવો મોટા ભાગના વિદ્યાર્થીઓમાં છે નહીં જરૂરી નથી કે ગેરહાજર હા. હોય સમજ્યા તમે તો પણ ચર્ચામાં એ પોતે ઇન્વોલ્વ હોય No. નહીં એ ત્રીજો પુરુષ કહેવાય ત્રીજો છે. પુરુષ હોય. એટલે જ ત્રીજો પુરુષ કહેવાય છે કે આ બે વચ્ચે કમ્યુનિકેશન થાય છે તો એ થર્ડ પાર્ટી કહેવાય થર્ડ પર્સન થર્ડ તો આવા નિયમો તમે ખાલી વિચારો ને તો યાદ રહી જાય પણ તમારે ગોખવું ન પડે ત્રીજો પુરુષ એક વચન હી શી ત્રીજો પુરુષ બહુવચન ના 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 સમજો અમે નિયમો તમને કહેતા જઈશું પણ કેવી રીતે આ ઉદાહરણ દઈ એક્ઝામ્પલ સાથે. રેડી અને તો જ મજા આવે
ધ્યેય ક્યારે વપરાય તો કહો કે ચર્ચા જે કરે છે એ થર્ડ પાર્ટી બહુવચન છે પણ એ ક્યાંય ઇન્વોલ્વમાં નથી, કમ્યુનિકેશનમાં હાજર નથી. કમ્યુનિકેશનમાં કહો પાર્ટી આપો બેહાડો ગમે એમ કરીને હાજર નથી એટલે કમ્યુનિકેશનમાં હાજર. વાત સમજાય? ચાલો, તો ધે હેવ અ ગુડ ટીચર એવું કહી શકાય, બરાબર. ધે હેવ બુક્સ છે, એની પાસે બુક છે, તેમની પાસે બુક છે, બરાબર છે. ઓકે, તો આવી તમે ચર્ચા કરી લીધી. પછી તમારા ઘરમાં પણ વાત કરી શકો આવી રીતે કે ભાઈ જમતા જમતા કહેવાય મમ્મી પપ્પા ભાઈ બેન વી આર ગુડ ફેમિલી. વી હેવ કા હા વી હેવ ગુડ ફેમિલી મેમ્બર્સ. યાદ આવી ગયું? વી હેવ ગુડ ફેમિલી મેમ્બર્સ કહી શકાય. કહી શકાય. વી હેવ ગુડ રિલેટિવ્સ. ગુડ રિલેટિવ્સ. વી હેવ ગુડ નેબર્સ. Neighbors. આપણા પડોશીઓ બહુ સારા છે આપણી પાસે, આપણા પડોશીઓ બહુ સારા પડોશીઓ છે આપણી પાસે, કહી શકાય. ગુડ ફ્રેન્ડ. વી હેવ અ ગ્રેટ કાર. ગ્રેટ કાર, ગ્રેટ એન્વાયરમેન્ટ. હા હા લખી બોલી છે, બોલો. એન્વાયરમેન્ટ આવા વર્ડ હોય ને એનો યુઝ કરતા શીખો. એન્વાયરમેન્ટ બધાને આવડે, બોલો. હા, 5મા ધોરણમાં એ એવી એન્વાયરમેન્ટ સબ્જેક્ટ આવતો આવતો. પણ તમે ક્યાં એપ્લાય કર્યો? ક્યાંય નહીં. વી હેવ ગુડ કલ્ચર. Good કલ્ચર શબ્દ એને સાંભળેલો જ, નવો નથી, આ ભારે શબ્દ નથી. તમારી બુક્સ આવે ને, બુક્સમાં કાઉન્સમાં લખીને આવે હા. છે ને ઇંગ્લિશનો હા. શબ્દ, એ શબ્દ નોટ કરતા રહેવાના. તો હવે આપણને આ હેવ શબ્દનો ઉપયોગ આવડી ગયો છે. હવે તમારે સેન્ટેન્સ બનાવવાની જવાબદારી તમારા ઉપર. અને કેવા, હું ભારે શબ્દ ક્યારેય નહીં કહું, બરાબર. હમણાં જ અમે ચર્ચા કરતા હતા પ્લીઝ એલાબોરેટ ઇટ. તો એલાબોરેટ આપણે નથી બોલવું. એલાબોરેટ એટલે હું તમે ઇન ડિટેલ એક્સપ્લેન કરો એમ. કેટલું ટફ. તો એ નથી જવું. આપણે ઇન્ડિયન ઇંગ્લિશ જ શીખવાનું છે અત્યારે. ઓકે, તો એને જવા દો. ચર્ચા શું કરો, તમારી પાસે જે છે ને એ ખજાનો કાઢો. હજી આપણે ઘરમાં જ છીએ. હજી ઘરની બહાર ઘરમાં જ ગયા છીએ નથી. અને હજી ક્રિયાપદ ઉપર તો ગયા જ નથી. ખાવું પીવું બેસવું એ તો ચર્ચા જ નથી કરી. ઘરની બહારના શબ્દો આપણે લીધા જ નથી. ઘરની અંદરના શબ્દો જ આપણે હજી લીધા છે. અને તેમ છતાં Inside. કેટલું ઇંગ્લિશ બોલી શકીએ છીએ આપણે. આને એક પ્રકારની ઇન્ડોર ગેમ કહેવાય. હા, ઇન્ડોર ગેમ. બેઠા બેઠા ઇન્ડોર ગેમ રમી રાખો. પિક્ચર ડિસ્ક્રિપ્શન ઘરમાં બેસી, બરાબર. હજી જો ક્રિયાપદ ઉપર તો ગયા જ નથી. બાકી ક્રિયાપદો કેટલા જણ બો લ્યો, BOW બો. જાવું નથી, સેન્ટેન્સ માંથી જ જાય છે. હા, બાકી એટલે હું એમ કહું છું બો. શબ્દને પકડવું જ નથી. બો એને ક્યારે સાંભળ્યું હોય? નો સાંભળ્યું હોય. બો એટલે શું થાય બેન? નમન કરવું, ઝૂકવું નથી ભાઈ. આપણે જવું ભાઈ, આપણે ઈટ માં રહ્યો, ડ્રિંક માં રહ્યો, વોક માં રહ્યો, હા વોચ માં જુઓ, સી કાંઈ બહાર નથી જવું. જે તમને આવડે છે ત્યાં જ રહ્યો, પણ બોલવાની શરૂઆત પહેલું કરો. કદમ. બોલવાની, યસ, પહેલું કદમ બોલવાની શરૂઆત કરો. then and then only you will success, right? તો ખાસ 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 ધ્યાન રાખવાનું છે કે બોલવામાં સાહસ જોઈએ ને યુ ઓલ આર સાહસિક. વેરી સાહસિક. વેરી સાહસિક. સાહસિક નો આવડ્યું મને. સાહસિક લખી નાખો. ટ્રાય કરો. પછી બ્રેવ તમે- શબ્દ આવે, પછી તમે ખબર સર્ચ વાળું શીખવાડ્યું હા હતું. સર્ચ કરો એના અર્થ. હકીકતમાં બ્રેવ આવે, સાહસિક એટલે બ્રેવ થાય, બહાદુર. જવા દો, નથી આવડતું કઈ વાંધો નહીં, સર્ચ કરો. તમે ને તમારી ઉપર મહેનત કરશો ને તો જ સ્પોકન થઈ શકશે. અધરવાઇઝ અમારી જેવા અહીંયા હજારો લોકો બોલીને જઈ જશે, અહીંથી આવી રીતે કરો, તેવી રીતે કરો. તમે જ નહીં કરો તો કશું નહીં થાય. તમારી કલાકો બગડશે, શિક્ષકોની મહેનત બગડશે, અલ્ટિમેટ આઉટપુટમાં ઝીરો. ફ્રૂટફુલ આઉટપુટ જો ફ્રૂટફુલ આઉટપુટ. ફ્રૂટફુલ આઉટપુટ. આ એક શબ્દ બહુ ભારે શબ્દ જ હતો, બહુ મસ્ત નથી છે. કઈ વાંધો નહીં, નથી શીખવું, એ શીખાઈ જશે ઓટોમેટિકલી. તમે જેમ જેમ સાંભળશો ને એમ વર્ડ તમારા ઓટોમેટિકલી નીકળવા મળશે. ઓટોમેટિકલી કમ્યુનિકેશનમાં ઓટોમેટિકલી એ શબ્દો ઓટોમેટિકલી આવશે. કેમ આવશે? પણ એના માટે પ્રેક્ટિસ. એમણે ખાલી શરૂઆત નથી કરી. જ્યારે કોઈ વ્યક્તિ બોલતી વખતે જે વર્ડ્સનો યુઝ કરે છે ને, ઇંગ્લિશ વર્ડ્સનો યુઝ, તમને શું લાગે છે એમને ને એમને આવ્યો છે? ના, એમને ઇંગ્લિશ સેન્ટેન્સીસ રીડ કર્યા છે, ઇંગ્લિશ વર્ડ વોકેબ્યુલરી ક્યાંક ને ક્યાંક જોઈ છે, એટલા તો જ માટે થાય. એમની પાસેથી વર્ડ્સ આવે છે. અધરવાઇઝ ન થાય. નકર ના આવે. અને એવું નથી કે અમે કહીએ એ જ ટાસ્ક કરો. હા. તમારી રીતે તમે આ ડેલીનો ટાર્ગેટ બનાવો કે ડેલી હું 2 વર્ડ રિસર્ચ કરું. 2 Yes. વર્ડ, વધારે તો હું કહેતી નથી. જો આ 2 વર્ડ તો ક્યાંય ઓછા વર્ડ્સ છે. તો આ નાની અમથી ચેલેન્જને તમારો ટાર્ગેટ બનાવો, ડેલીનો ટાર્ગેટ બનાવો. લાઈક કરી દો છોકરો, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. હું અંદરથી યુટ્યુબર જાગે છે હવે. પછી એક આપણે કોમેન્ટ લઈએ. કાલનો જે સેશન હતો ને, હા. એ સેશનમાં કોમેન્ટ હતી હા. કે આઈ કેન think in English, I can make a sentence in English, I can easily speak English in my mind, but I can't speak English loudly. When I speak, I do some mistake. કેટલું પ્રોપર ઇંગ્લિશ લખ્યું જોઈએ, કેટલું મસ્ત લખ્યું છે.
કે હું ઇંગ્લિશમાં વિચારી શકું છું. આઈ કેન થિંક ઇંગ્લિશ. I can make a sentence. આઈ કેન મેક સેન્ટેન્સ My mind. ઇન માય માઇન્ડ. મગજમાં એ સેન્ટેન્સ બનાવી શકે છે, પણ જ્યારે લાઉડ જોરથી બોલે છે ત્યારે આઈ ડુ સમ મિસ્ટેક્સ. Mistakes. સરસ મજાનું વાક્ય લખ્યું છે એણે. જો એને મતલબ ઇંગ્લિશ આવડે છે પણ બોલવાનો ડર છે, જ્યારે જોરથી બોલે છે ત્યારે ભૂલ પડે છે. Just લખે છે. હા, એનું રીઝન શું છે બેન કહું? આ સાયકોલોજીકલી રીઝન છે. તમે છે ને અગાઉથી તમારા માઇન્ડને કમાન્ડ દીધો છે. મતલબ એમને પ્રોહિબિટ કરી દીધું. માઇન્ડસેટ છે એનો. માઇન્ડસેટ ફિક્સ કરી દીધું છે. એ કે ભાઈ હું બોલીશ ને જોરથી તો મારી ભૂલ થશે. બેટા ભૂલ થાય બિંદાસ રહે, તું ચિંતા ન કર કે ભૂલ થશે એમ. કઈ વાંધો નહીં. Nobody is perfect. કઈ વાંધો નહીં બેટા, ભૂલ થાય ભૂલમાંથી શીખો. બટ આ બહુ પોઝિટિવ વાત છે કે તમે આ બધું કરી રહ્યા છો, વિચારી રહ્યા છો, તમે મગજમાં સેન્ટેન્સ બનાવી રહ્યા છો. બટ યુ આર ડુઈંગ મિસ્ટેક્સ. ફિકર નોટ, નો વરી. બટ whenever you are speaking English, continue again and again, then you will become a perfect in English. But yes, don't stop. આ ડરને લીધે ઊભા ન રહેતા. બિલકુલ પણ નહીં. બરાબર. આ ફ્લો કન્ટિન્યુટી તમારે રાખવાની છે. જેટલી તમારી કન્ટિન્યુટી હશે એટલા જ તમે પાવરફુલ બનશો, એટલા જ તમે કન્વિન્સિબલ બનશો. બરાબર. તો એ માટે તમારે ખાસ કમ્યુનિકેશનમાં કન્ટિન્યુટી જરૂરી છે. ચાહે લાખ ઠોકરે કેમ આવે, લાખ બેરિયર્સ કેમ ન આવે, દોડે રાખો તમે. ભલે પડી જવાય, ઊભા થઈને. ઇંગ્લિશ બોલવા માટે સાહસની જરૂર છે. મેં કીધું તમને, સાહસી બનો. બરાબર. ઓકે. હવે મેડમ આઈ વી યુ 4 મને વર્ડ આપ્યા તમે કે જેની સાથે હેવ વપરાતું હોય. તો બીજા કોઈ એવા છે કે જેની સાથે કંઈક બીજું વપરાતું હોય? હા છે ને. શું છે? હી, શી અને ઈટ. આ 3 શબ્દ હજી તો બાકી છે. ઓકે. હા, હી, શી, શી, ઈટ. ઇટ. આમની સાથે હેઝ આવશે. હેઝ એટલે HES. HAS. ઓકે, HAS એમ કયો ને. બારાક્ષરી પ્રમાણે નથી લેવાના, દરેક સ્પેલિંગ. હેઝ. ઓકે. Has. તો હી હેઝ અગેન પાછળનું બધું સેમ. બધું સેમ. હી હેઝ. તેની પાસે આ છે, તેણીની પાસે આ છે, તેની પાસે આ He છે. has a car. કાર. બરાબર. She has a beautiful dress. સ્પેલિંગ સાચો છે ને? મને કહેતા જજો. બરાબર, સાચો છે. બ્યુટીફુલ ડ્રેસ. Beautiful dress. મેં હું લગાવ્યું? વિશેષણ લગાવ્યું. નથી જવું આપણે, કાંઈ વાંધો નહીં, અંદર નથી જવું. એનું વિશેષણ કહેવાય, તમને નથી ખબર, નથી જાણો. નથી જાણવું. બોલો. ખબર છે ને કે બ્યુટીફુલ વર્ડ યુઝ થાય. હા બસ એ બોલો. ઓકે. Add કરવાનું. નિયમોમાં નથી જવું. હવે ઇટ હેઝ માં ઇટ હેઝ ટેલ. મારા It has મગજમાં એ જ feather. મારા મગજમાં એ જ શબ્દ આવ્યો હતો. It has a tail. ટેલ. પૂંછડી. કેમ પૂંછડી આવી? નિર્જીવ માટે ઈટ વપરાય, અથવા પ્રાણીઓ માટે પ્રાણીઓ વપરાય, માટે, હા. અથવા પક્ષીઓ માટે. બરાબર. પણ માણસ માટે નહીં વપરાય ક્યારેય. હા બરાબર. તો આ કોના માટે છે? ઈટ. આ સ્પેસિફિકલી મારે અહીંયા ચર્ચા કરવી પડશે ને. આપણે અહીં એરા ખોટા મારીએ છીએ આ બધા માટે. બરોબર ને? બરોબર. તો એક કામ કરીએ, કોમન ન વાપરી શકાય ને આપણે? કોમન યુઝ નહીં થાય, અલગ અલગ થશે. કઈ વાંધો નહીં, આપણે છોકરાઓને એ હક શીખવાડી દઈએ. શી અહીંયા સેન્ટેન્સ Has a બનીને car. આવી પણ ગયા. હા મોજા. She has Has a a beautiful dress. it has has a a tail. tail. રેડી? તો આ સેન્ટેન્સ બની ગયું. નવીન કાંઈ નથી. હવે તમારી ઘરે બેસો, ઘરે બેઠા તમારા મમ્મી છે એ લેટ સપોઝ કે ઝાડુ છે હાથમાં. હવે થોડુંક એને ઘરમાંથી થોડુંક ભારે ઇંગ્લિશ આપીએ છોકરાઓને. કાલે. હાલો, એ ઝાડુ છે. ઝાડુની ઇંગ્લિશમાં શું કહેવાય? સરને ખબર છે. મને નથી ખબર, મને નથી ખબર, તમને નથી ખબર. સર્ચ કરો અને જેને ખબર છે એ કમેન્ટ કરો. આ તમારો ટાસ્ક આજનો. પોતું છે એનું કહેવાય. લેતા જાઓ. પોતું છે એનું કહેવાય. મને નથી ખબર, હું શીખીશ, તમે શીખશો. રાઈટ છે? ઓકે. પછી તમારા મધર છે એ જમવાનું બનાવે છે, તો એના હાથમાં લેટ સપોઝ કે તપેલી છે. તપેલી છે. તો એ તપેલી માટે એક જનરલ વર્ડ છે. શું છે બેન? યુટેન્સિલ. યુટેન્સિલ. હવે એ ભારે વહી જાય તો કાંઈ નહીં, વાસણ ખબર પડે. વાસણ જનરલ વેસલ કરો. માય મધર હેઝ અ વેસલ. સિમ્પલ. કપડાં ધોવે છે. માય મધર હેઝ અ ડોલ. હા, ડોલ ને તો ડોલ જ કહેવાય. બકેટ. હા સિમ્પલ છે. ટ્રાય કરો,
કેમ ન થાય? નવા શબ્દ લો, ઘરમાંથી ને નવા શબ્દ લો. માય ફાધર હેઝ અ પેન ઇન હિઝ પોકેટ. પેન ઇન હિઝ પોકેટ, પ્લીઝ. પ્લેસ આવી ગયું, કાંઈ વાંધો નહીં, લાંબુ થઈ ગયું. પણ એમ ચર્ચા તો કરો એક વખત, માઇન્ડમાં સેન્ટેન્સ તો લાવો જે તમને આવડે છે. ભાઈ મેં જો કાંઈ નવું નથી કીધું, ઇન હિઝ પોકેટ મેં નવું કીધું. મતલબ કે તમને એ જ કહેવાય છે કે અમે જો અહીંયા ફૂલ સ્ટોપ લગાવ્યું હોય એનો મતલબ એવો નહીં કે તમે પણ ત્યાં ફૂલ સ્ટોપ લગાવો. આગળ વધારો, આગળ સેન્ટેન્સ ને વધારો. પ્લેસ આપો, મોર્નિંગ આપો, વર્ડ આપો, ટાઈમ વર્ડ આપો, આપો. ટાઈમ આપો, સમય આપી દો એને. એટલે ટાઈમ આપો એટલે તમારે તો આપવાનો જ છે સ્પોકન માટે, પણ એ સેન્ટેન્સમાં ક્યાંક ટાઈમ આપો. ટ્રાય કરો, નવું કંઈક બનાવવાનો પ્રયત્ન કરો. બરાબર. પછી ધીરે 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 છે ને તમને કાળ આવડવા મળશે. તમને ખબર છે કે ચાલુ પ્રક્રિયા હોય તો આઈએનજી આવે, આ તે, એ બધું બોલો, પછી ધીરે ધીરે આવશે. શીખવાડીશું, અમે પણ શીખવાડીશું, એવું નથી એમ નહીં શીખવાડીએ. પણ અમારો એક યુનિક કન્સેપ્ટ છે. હું અને ધ્રુવીબેન અમે એવું ડિસાઈડ કર્યું છે કે આપણે કાળમાં પડવાનું જ નથી, શીખવાડવા જ નથી. નહીં. એને બોલતા શીખવાડવાનું. નામ શું છે આપણા વર્ગનું? સ્પોકન ઇંગ્લિશ. સ્પોકન ઇંગ્લિશ, નોટ ગ્રામર ઇંગ્લિશ. રાઈટ? સ્પોકન ઇંગ્લિશ છે. જરૂરી છે ગ્રામર, હું ના નથી પાડતો, પણ એટલું બધું હાઈ લેવલનું ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું ને એવું બધું હાઈ લેવલનું અત્યારે જરૂર નથી. કાળ વેરી કન્ફ્યુઝિંગ બેટા. એટલે કાળમાં આપણે જવું જ નથી. આપણે શરૂઆત કરીએ સીધું બોલવાથી, સેન્ટેન્સથી શરૂઆત કરી દઈએ, હે ને? અને મિસ્ટેક તો થવાની જ છે. મેં તમને હમણાં જ કહ્યું, nobody is perfect, we all do mistake. We all are in learning phase always. મિસ્ટેક કરો તો ગેટ અપ થાઓ. હંમેશા Learn કરો. હંમેશા આપણે લર્નિંગ ફેઝમાં જોઈએ બેન, હંમેશા શીખતા જ રહેવાનું હોય છે. અમે પણ શીખતા રહીએ છીએ, તમે પણ શીખતા રહો છો. તમે જ્યાં શીખો છો અમે તેનાથી ઉપરના લેવલનું કંઈક શીખતા હશો. અમારી ઉપરના જે છે એ અમારા ઉપરના લેવલનું કંઈક શીખતા હશે. અમે શીખવાડીએ છીએ એનો મતલબ એવું નહીં કે અમે સ્ટોપ કરી દીધું છે શીખવાનું. હા, અમારું કન્ટિન્યુ ચાલુ છે. ડન છે. તો છોકરાઓ, આ હતું આપણું આજનું હેવ હેઝ વાળું, આપણી પાસે હોવું. બરાબર. પછી આપણે બધું લઈ લીધું છે. આઈ, વી, યુ, હેવ, હેઝ, આઈ, વી, યુ, હી, શી, ઇટ અને દે. બરાબર. તો બધા વાળો આવી ગયો છે. ફરી એક વખત રિકોલ કરી લઈએ. આઈ હેવ, વી હેવ, યુ હેવ, હી, શી, ઇટ, હેઝ, દે હેવ. ડન છે. આવી રીતે યાદ રાખી. નામ સાથે પણ કરજો. કોઈના નામ સાથે કીધું ને. ઓકે, માય મધર હેઝ નેમ કીધું તો આપણે. અને નામ હવે નવા વિચારવાના. એવું નહીં કે તમારા આજુબાજુ છે ને એ નામ હવે નહીં, હવે કોઈક નવા વિચારો. શું કામ ખબર? એનાથી જે વિચાર હોય ને હા, એ વધારે એક્સપાન્ડ થાય. લિમિટ છે એ એક્સપાન્ડ થાય તમારી. નામ વિચારો. તમને એમ થાય નામ વિચારવાથી શું થાય, પણ નામ વિચારવાથી ઘણું થાય. ના અત્યારે સાંભળ્યું છે. થિંક આઉટ ઓફ ધ બોક્સ. હા, થિંક આઉટ ઓફ ધ બોક્સ. ઓકે, ચાલો છોકરાઓ, જલ્દી આપણે આ સેશનને અહીંયા સુધી પૂર્ણ કરીએ છીએ. બટ તમને એક ટાસ્ક આપીએ છીએ. આજનો ટાસ્ક, મેક 20 sentences with the help of have and has. have and has. હવે થોડુંક પ્રેશર મારીએ છોકરાઓને. હું થોડુંક શીખું ને. કમ્પલસરી. ઓકે, ફરજિયાતપણે તમારે 20 સેન્ટેન્સ છે એ હેવ હેઝ ના બનાવવાના છે ને બોલવાના છે. સ્પોકન બોલવાના છે. હા, એક Spoken. છે સ્ટુડન્ટ મારી પાસે હા, કે જેમણે કહ્યું છે એક સેન્ટેન્સ. આપણે જોઈએ. ઓકે. એક તો હતું, થેન્ક યુ સો મચ સાહિલબેન એન્ડ ધ્રુવીદી અમારા સળગતા ક્વેશ્ચનના આન્સર માટે એન્ડ કંઈક યુનિક લાવવા માટે. Okay. એન્ડ નાવ આઈ એમ રેડી ટુ સ્પીક ઇંગ્લિશ ફ્લુએન્ટલી. વાહ, આઈ એમ રેડી ટુ સ્પીક Speak English ફ્લુએન્ટલી. fluently. અહીંયા એક નિયમ વપરાણો છે. 2 ક્રિયાપદ આવ્યા છે, એટલે પહેલા ક્રિયાપદ પછી જ્યારે બીજું ક્રિયાપદ વપરાય એની આગળ ટુ લાગે પછી ચર્ચા કરશું. આઈ એમ રેડી ટુ સ્પીક ઇંગ્લિશ. આઈ મતલબ વોન્ટ ટુ ગો અમદાવાદ. એ પછી કેવું તમને જે નિયમો છે ઘણા બધા છે, ચર્ચા કરીશું. છોકરાઓ, તો આ સાથે આપણે અહીંયા આપણો સેશન છે, ત્રીજો સેશન, એપિસોડ નંબર 3 અહીંયા પૂર્ણ કરીએ છીએ. ટાસ્ક તમારી સામે છે, પૂરો કરવો ફરજિયાત છે. જલ્દી કમેન્ટ સેક્શનમાં અમને જણાવી દો કે હા હું કરીશ. આઈ વિલ ડુ ઇટ. આઈ કેન ડુ ઇટ નહીં, હવે આઈ વિલ ડુ ઇટ. આઈ વિલ ડુ ઇટ. ચાલો જલ્દી યુ શુડ ડુ ઇટ. Yes. તમારે કરવું જ જોઈશે. એના ઉપર આપણે જશું પાછા. ઓકે, તમને હિન્ટ થોડી મળશે કઈ રીતે આપણે કરવાનું છે, આગળ વધવાનું છે. છોકરો, જલ્દી વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો. ગેરંટી સાથે કહીએ છીએ યુટ્યુબમાં તમને આવી રીતે ગુજરાત
ગુજરાતમાં તો શું ઓલ ઓવર ઇન્ડિયામાં તમને આવી રીતે સ્પોકનના ક્લાસ નહીં મળે, ગેરંટી છે. એનું રીઝન છે કારણ કે જે કંઈ પણ શરૂઆત કરી બધા ગ્રામરથી શરૂઆત કરશે, નિયમોથી શરૂઆત કરશે. એ તમને બધાને ખબર છે, એમાં ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. જસ્ટ એપ્લિકેશન શીખો. થિયરી તમારી પાસે છે, પ્રેક્ટિકલી અમે તમને કરાવીશું. ઓકે, તો બેસ્ટ ઓફ લક. સ્પોકન ઇંગ્લિશ માટે 20 સેન્ટેન્સ બોલવાના છે, લખવાના છે. આ સાથે સેશન અહીંયા પૂર્ણ કરે છે. થેન્ક યુ. જય ભારત, ભારત માતા કી જય.